એમાં લોકમુખે તથા મીડિયા આઉટલેટ્સથી આજે સમાચાર મળે છે કે ત્યાં પેટ્રોલનો જથ્થો હતો એ દિશામાં પુરવઠા તંત્રને તપાસનો આદેશ આપેલું છે. એ લોકોએ ત્યાં સ્થળ વિઝિટ કરી છે તથા એફએસએલ સાથે પણ એ લોકો સંપર્કમાં છે. એમાં જે રીતે એફએસએલમાંથી રિપોર્ટ વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે ઇન્વેસ્ટિંગ ઓથોરિટીઝને સોંપશે. 27નું છે અને 27 જે બોડીઝ છે એમના ડીએનએ જે છે એ મેચ થઈ ગયા છે. અત્યારે આંકડો 27નો. જી, તપાસ બે લેવલે થઈ રહી છે. એક એસઆઈટીની તપાસ થઈ રહી છે, બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ તપાસ કરી રહ્યા છે. તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી. કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસરશ્રીને આપશે.